હાલો મિત્રો, તો આપણે આજ જઈશું મહાદેવના મંદિરે, પરચાધારી મહાદેવના મંદિરે। તો હું તમને ત્યાં જઈને હમણાં દર્શન કરાવું। મિત્રો, તો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ। હાલો તમને દર્શન કરાવું। મારે કપડા ધોવા જવું છે, હો સોરી ભૂલાઈ ગયું, કપડા મેચિંગ કરવા। તો આપણે મંદિરે આવી ગયા છીએ, અને આ મંદિર આપણે મહાદેવ કુંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। અને આ મંદિરે પરચાધારી મહાદેવ છે। આ મંદિરે આ મહાદેવ ને તમે માંગો ને એ મળે એમ છે। આવો તો બતાવું। આવો। હાલો મિત્રો, તો આપણે મહાદેવ નું મંદિર છે, આ કુંભેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। અને અહીંના પરચા તમારે જોવાય તો જ્યારે આ મંદિર નાનું હતું ત્યારબાદ આ મંદિરને મોટું કર્યું। જ્યારે બનાવવામાં આવ્યું, આનું નિર્માણ કર્યું, ત્યારે આ મહાદેવે એટલો પરચો આપ્યો છે કે 2 વર્ષ સુધી વરસાદ નતો। અને એ વરસાદ થયા પછી આ નદી ક્યાં સુધી હતી તમને બતાવું। વસમાં હું વિડીયો મૂકીશ। આ નદી ક્યાં સુધી હતી ને, ઠેઠ જ્યાં દેખાય મારી આંગળી ત્યાં સુધી આનું પાણી હતું। અને સપાટી ક્યાં સુધી થાય, ઓલા થાંભલા લગન સપાટી જાય અહીંયા સુધી। મિત્રો, અહીંયા સુધી મહાદેવનું મંદિર ને અડીને પાણી હેઠ આવી ગયું। આ નદી એવડી હતી જાતી ત્યારે બોલ્યો મિત્રો, આ પાણી ક્યાં સુધી હતું। આખી સપાટ આ મંદિર જયારે બન્યું ને ત્યારે મહાદેવની એટલી અસીમ કૃપા થઈ ને કે આ મંદિર હારોહાર પાણી પૂગી ગયું। મંદિરની હારોહાર। जटाटवीकलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गदुङ्गमालिकां टमट्टमट्टमट्टमन्निनादमट्टमन्वयं चकार चण्डताण्डवं तनूत्मनः शिवं जटाटवीकलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्यलम्बिताम्बुजङ्गदुङ्गमालिकां टमट्टमट्टमट्टमन्निनादमट्टमन्वयं चकार चण्डताण्डवं तनूत्मनः शिवं। હાલો મિત્રો, તો આપણે હવે મહાદેવને જળ ચડાવી લીધું છે। હવે આપણે અહીંયા કને વિડીયો સમાપ્ત કરીશું। બોલો હર હર મહાદેવ।